હેલો દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં, જેમાં આપણે જોવાના છે સેક્શન નંબર બી, જે કે ચેપ્ટર નંબર 3 માંથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે હોઈ શકે છે 2 માર્ક્સ માટે, ત્યાં આપણે જોવાના છે. તો ચાલો આ વિડીયો સ્ટાર્ટ કરીએ. ઓકે, પહેલો જે જોઈએ તો કે ક્વેશ્ચન આપણને આપેલો છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપણને આપેલો છે. બે સમીકરણ આપેલા છે. પહેલા તો સમીકરણને સૌથી પહેલા બે સમીકરણને ઉપર નીચે લખીને એના સમીકરણને 1 નંબર અને 2 નંબર આપી દેવાના છે. ઓકે, તો જોઈએ તો પહેલો સમીકરણ આપણને આપ્યું છે. ઉકેલ જો જોઈએ આનો તો x + 5y + ઓકે બરાબર 10 લખ્યો છે. સમીકરણને 1 આપી દઈએ. એવી રીતે જ બીજા માટે 2x - y બરાબર 10 છે. આને સમીકરણ નંબર ઓકે 2 આપી દઈએ. તો સૌથી પહેલા આપણે સમીકરણ 1 અને 2 આપ્યા પછી ઓકે હવે જો તો ઉકેલને આદેશી રીત, હવે જો આપણે સ્પેસિફાઈ કરી હોય કે તમે આ સમીકરણને કયા રીતથી સોલ્વ કરવાનો છે, લખ્યું કે આદેશની રીતે સોલ્વ કરો, એનો મતલબ એમ કે તમારે આદેશની રીતે જ કરવી પડશે. તો આદેશની રીત કરીએ તો પહેલા શું કરવું પડશે? તો કોઈ પણ એક સમીકરણમાંથી, બરાબર, કોઈ પણ એક સમીકરણમાંથી કોઈ પણ એક ચલની કિંમત લઈ લેવાની. માનો કે આપણે સમીકરણ નંબર 1 નો ઉપયોગ કરીએ કે સમીકરણ 1 પરથી અહીંયા જોઈએ તો x + 5y બરાબર 10. હંમેશા યાદ રાખવાનું તમારે કે કોઈ પણ સમીકરણમાં જે એકલો ચલ હોય ને એની વેલ્યુ લેવાની. જેમ કે x બરાબર એકલો છે એટલે x બરાબર 10 - 5y. આ સમીકરણની કિંમત આવી ગઈ. હવે આ સમીકરણની કિંમતને સમીકરણ નંબર 2 માં મૂકી દેવાનું. જે સમીકરણ આપણે ઉપયોગ કરી ચૂક્યા છે એમાં નહીં, પણ જે બાકી છે એમાં, એટલે સમીકરણ 2 માં મૂકતા, એટલે સમીકરણ 2 પરથી ઓકે x ની વેલ્યુ આપણે સમીકરણ 2 માં મૂકીએ તો એ શું આવશે? જો 2x - y બરાબર 10 હોય તો x બરાબર આ મૂકી દઈએ એટલે x બરાબર 10 - 5y y બરાબર 10. બરાબર. ચલો આપણે આ સાદુરૂપ આપીએ તો 2 ગુણાકાર અંદર જવા દે એટલે 2 × 10 થશે 20 ઓછા 5 × 2 થશે 10y y બરાબર 10. ઓકે, y ની ગણતરી કરીએ એટલે માઈનસ માઈનસ પ્લસ અને 10 ને 1 એટલે -11y થઈ જશે. બરાબર 10 નો 10. હવે આને આ બાજુ જવા દે એટલે -20 આવશે જવાબ, એટલે -11y બરાબર 10 માંથી 20 જાય તો 10 જવાબ આવે, પણ 20 મોટો છે એટલે માટે -20. ઓકે, તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે સામસામે, એટલે y ની કિંમત આવશે 10/11. બરાબર, એટલે y ની કિંમત આપણે પાસે મળી ગઈ. હવે શું કરવાનું? x ની કિંમત શોધવા માટે આપણે y ની કિંમતને કોઈ પણ સમીકરણમાં 1 અથવા 2 માં મૂકી દેવાનું. એટલે આપણે જો ઓલરેડી એક સમીકરણ આગળ બનાવી ચૂક્યા છે, x બરાબર સમીકરણ બનાવ્યું છે, તો એ સમીકરણમાં એની વેલ્યુ મૂકી દેવાની. એટલે x બરાબર 10 - 5y. આપણે આ સમીકરણ બનાવ્યું છે એની વાત કરતા છે. તો y બરાબર 10/11 મૂકીએ તો x બરાબર 10 - 5 ના ગુણાકારમાં y ની જગ્યાએ 10/11, 10/11 મૂકીએ તો 10 - 5 ગુણાકાર અંદર આવે એટલે 5 × 50 થશે ઉપર છેદમાં 11. ઓકે, લસા લઈએ 11 વડે તો 11 × 10 થશે 110 - 50 ના છેદમાં 11. બરાબર. હવે જો 110 - 50 કરીએ તો જવાબ આવશે આપણો 60. એટલે 60 ના છેદમાં 11, એટલે x ની વેલ્યુ આપણે આવી ગઈ 60 ના છેદમાં 11 અને બીજું y ની આવી ગઈ 10 ના છેદમાં 11. આપણે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ હંમેશા યામ સ્વરૂપે લખવાનો. એટલે યામ સ્વરૂપે એટલે ઉકેલ બરાબર લખીએ યામ સ્વરૂપમાં, એટલે પહેલા x યામ લખવાનો પછી y યામ. x યામ છે 60 ના છેદમાં 11 અને કમા y યામ છે 10 ના છેદમાં 11, 10 ના છેદમાં 11. આપણો જવાબ અહીંયા પૂરો થાય છે. બરાબર. તો જોઈએ ક્વેશ્ચન નંબર 2. તો જોઈએ ક્વેશ્ચન નંબર 2 કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશી રીતે શોધો. બરાબર, આ ક્વેશ્ચન પણ સેમ આપણે આગળ કર્યો પ્રમાણે જ છે. તો આપણે આદેશી રીતે જો કીધો હશે તો આદેશી રીતે સોલ્વ કરવો પડશે. પરંતુ જોતા એવું લાગે છે સમીકરણ આ અને સમીકરણ આગળ આપેલા હતા એમાં થોડોક ફરક દેખાય છે. ફરક શું છે? તો આપણે જોઈએ તો આ સમીકરણ એકદમ સિમ્પલ સરળ સ્વરૂપે આપેલા છે, પરંતુ આ સમીકરણમાં આપણને છેદનો સમૂહ દેખાય છે. એટલે છેદમાં અહીંયા 2 છે 3 છે. હવે આપણને લસા લેવો પડશે અને લસા લઈને પછી આ સમીકરણને આપણા આગળના દાખલા જેવા સમીકરણ તરીકે ફેરવવું પડશે પહેલા તો. બરાબર, તો સ્ટાર્ટ કરીએ પહેલા સમીકરણ ઉપરથી કે આને કેવી રીતે સોલ્વ કરીએ. તો અહીંયા આવશે 3x/2 - 5y/3 બરાબર -2. હવે પહેલા જો છેદ સરખો કરવો પડશે. અહીંયા જો તો 2 છે, અહીંયા જો તો 3 છે. તો આપણે આવી રીતના જ્યારે હોય તો 2 અને 3 નો ગુણાકાર કરતા 6 આવે છે, એટલે લસા આવશે 6. સામસામે ગુણાકાર કરીએ એટલે 3 નો ગુણાકાર અહીંયા કરે તો 3 તેરી 9x થશે ઓછા 5 દુ 10y થશે અને આપસમાં એટલે કે
પરસ્પર ગુણાકાર કરીએ એટલે 3 દુ 6 બરાબર -2 આવશે બરાબર. આપણે હંમેશા શું જોવાનું, જ્યારે છેદ સરખો નહીં હોય ત્યારે લસા લેવા માટે સામસામે ગુણાકાર એટલે 3 નો ગુણાકાર, અહીંયા 3 સાથે અને 2 નો ગુણાકાર 5 સાથે ગુણાકાર કરવા પછી છેલ્લે છેદમાં બંને સંખ્યાનો ગુણાકાર છેદમાં લખવાનો પડે છે. એટલે આવશે 9x ઓછા 10y બરાબર 6 અને 2 નો ગુણાકાર 6 દુ 12. આને આપી દે સમીકરણ નંબર 1 બરાબર. એવી રીતના સમીકરણ બીજા માટે પણ જોઈએ તો અહીંયા x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 2 બરાબર 13 ના છેદમાં 6. ઓકે, આમાં પણ જોઈએ તો લસા લેવો પડશે. 3 અને 2 અલગ અલગ છે એટલે ક્રોસ ગુણાકાર કરીને 2 અને x એટલે 2x થશે વત્તા 3 અને y એટલે 3y થશે અને છેદમાં 3 દુ 6 બરાબર 13 ના છેદમાં 6. ઓકે, હવે જો સમીકરણના બરાબર વચ્ચે લખેલું છે એનો મતલબ એમ કે આ બાજુ સંખ્યા આ બાજુ સંખ્યા બંને સરખી છે. એ જો તો સરખી સંખ્યાઓ કેન્સલ થાય આપણને ખબર છે તો કે 6 6 છેદમાં દેખાય છે તો 6 કટ થઈ જશે બંને બાજુથી એટલે જવાબ આવશે મારો 2x 3y બરાબર 13. સમીકરણ નંબર આપી દઈએ અને 2. ઓકે, આ સમીકરણ 1 અને 2 મને જોઈએ તો કે આગળના જેવા સ્વરૂપમાં આવી ગયા છે. એટલે આપણે શું કરવાનું, આદેશની રીતે એટલે કોઈ પણ સમીકરણમાંથી કોઈ પણ એક x અથવા y ને કરતા બનાવવાનું છે. એટલે હું જોઉં છું કે સમીકરણ 1 થોડુંક 9 અને 10 મોટી સંખ્યાઓ છે એટલે સમીકરણ 2 નો ઉપયોગ કરીએ તો શું થશે જુઓ. સમીકરણ 2 પરથી અલ્પવિરામ. ઓકે, જો 2x 3y બરાબર 13 હોય તો જો કે આપણે ચલો અહીંયા પણ જોવાનું છે કે કોને x ને જોઈએ કે y ને જોઈએ. તો કે x માં જો સહગુણક 2 છે, y નો સહગુણક 3 છે, મતલબ કે તમારે જે સહગુણક ઓછો હોય ને એના કરતા બનાવો. તો કે અહીંયા 2 નો સહગુણક ઓછો છે એટલે કે 2x ને કરતા બનાવીએ 2x બરાબર 3 ઓછા 3y x બરાબર 13 ઓછા 3y ના છેદમાં 2 બરાબર. આ એક સમીકરણ તરીકે બની ગયું છે x ના સ્વરૂપમાં. હવે શું કરવાનું, આ x ની કિંમતને સમીકરણ 1 માં મૂકવાનું કે સમીકરણ 2 નો ઉપયોગ થઈ ગયો છે. આપણે જોવાનું છે પહેલા સમીકરણ 2 નો ઉપયોગ કર્યો, હવે સમીકરણ 2 પરથી x ની વેલ્યુ જે આવી મારી x ની કિંમત આવી એને આપણે સમીકરણ 1 માં જેનો ઉપયોગ હજી કર્યો નથી આપણે એમાં મૂકવાનું છે. એટલે સમીકરણ નંબર 1 પરથી અલ્પવિરામ. ઓકે, સમીકરણ 1 લખીએ તો શું આવશે 9x ઓછા 10y બરાબર -12. ઓકે, હવે x ની વેલ્યુ જે આપણને કીધી છે ને એ વેલ્યુ આપણે x ની જગ્યાએ મૂકી દેવાની. એટલે 9 ના ગુણાકારમાં x ની જગ્યાએ આવશે 13 ઓછા 3y ના છેદમાં 2 અને બાકી બધું જેમ છે એમ જ મૂકી દેવાનું છે બરાબર. આગળ જોઈએ તો કેમ થાય છે જો તો 12 9 લખેલું છે ને કૌંસની અંદર આપવામાં આવે તો 13 ગુણ્યા 9 13 17 117 ઓછા 9 તેરી 27 થશે 27y ના છેદમાં 2 અને જેમ છે એમ જ 10y બરાબર -12. ઓકે, હવે જોઈએ તો આગળ શું કરવું પડશે. તો છેદમાં 2 છે એનો મતલબ કે લસા લેવો પડશે આપણે. અહીંયા છેદમાં કંઈ નથી એટલે ક્રોસ ગુણાકાર કરીએ એટલે 10 ગુણ્યા 2 એટલે 20 થશે. તો જેમ છે બધું એમ લખીએ 117 ઓછા 27y ઓછા 10 ગુણ્યા 2 થશે 20y ના છેદમાં 2 બરાબર -12 બરાબર. -12 બરાબર ની બાજુ છે એટલે જેમ છે એમ લખવાનું છે. ઓકે, સાદુરૂપ આપે અહીંયા 117 ઓછા ઓછા પ્લસ થશે બરાબર માઇનસ પ્લસ 27 અને 20 થાય 47 47y બરાબર આ બે ગુણાકારમાં આપી દે એટલે 12 દુ 24 થશે એટલે -24 આન્સર આવશે. ઓકે, હવે જો -47 છે એના સરખી રીતે આમાં લખીએ તો અહીંયા થશે -24. ઓકે, 117 એ બાદ જાય તો -117 થશે -117 -47y બરાબર. ઓકે, પ્લસ કરીએ 24 અને 117 નો જવાબ આવશે આપણો -141. હવે જો બંને વચ્ચે માઈનસ માઈનસ દેખાય છે તો કટ થઈ જશે માઈનસ પ્લસ તો y બરાબર આપણો આન્સર આવશે 141 ને માં 47 47 જે કહેવાય તો 3 વારમાં કટ થઈ જશે એટલે 47 13 141 એટલે y બરાબર આપણો જવાબ આવશે 3 બરાબર. હવે કોઈ પણ એક વેલ્યુ આવી ગઈ છે એટલે આપણે શું કરવાનું છે y ની કિંમતને આગળ સમીકરણ આપણે બનાવેલું x માટે એમાં મૂકી દઈએ એટલે જવાબ શું આવશે જો આગળ કરીએ તો x બરાબર 13 3y ના છેદમાં 2 બરાબર. હવે અહીંયા y બરાબર આપણો જવાબ આવ્યો છે 3 એને મૂકી દઈએ તો શું આવશે 13 ઓછા 3 ગુણ્યા y ની જગ્યાએ 3 ના છેદમાં 2 13 નો 13 ઓછા 3 તેરી 9 ના છેદમાં 2. હવે 13 ઓછા 9 કરીએ તો જવાબ આવશે આપણો 4 ના છેદમાં 2 2 દુ 4 કરીએ એટલે x નો જવાબ આવશે 2. x બરાબર જવાબ આવશે આપણો 2.
એટલે x અને y ની કિંમત આવી ગઈ છે એટલે જો ઉકેલ તરીકે લખીએ તો આનો ઉકેલ એટલે આપણે કેવા ખબર છે કે આપણે યામ સ્વરૂપે લખીએ છે એટલે x લખશે પહેલા એટલે 2 અને કોમા y એટલે 3. હવે જવાબ અહીંયા આવી જશે. તો આપણે આ પ્રમાણે આ બે એક્ઝામ્પલ કહેવાય તો આદેશની રીતે કેવી રીતના સોલ્વ કરી શકાય તે આપણે જોયા છે. આગળ નેક્સ્ટ વિડિયોમાં મળીએ આપણે અલગ રીતના એક્ઝામ્પલ સાથે કહેવાય તો કે આવા જ અમુક હજી એક્ઝામ્પલ છે જે કહેવાય તો 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે અને મોસ્ટ લેન્થી ક્વેશ્ચન્સ તે આપણે જોવાના છે. તો તમને આજનો વિડિયો ગમ્યો હોય, મજા આવી હોય, શીખવા મળી હોય, તમે લાઈક કરી શકો છો, શેર કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે, કોઈ પણ ડાઉટ્સ ક્વેરી હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. તો મળીએ આગળના જ વિડીયોમાં આવા જ એક્ઝામ્પલ સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.